બાપુને એકવાર કયો હા કે દાદા હા. એકવાર આવવાની રજા માંગે છે અને નો માનતા હોય હા. તો બાપુને કયો કે અહીંયા ધરતી મસ્તક જુદા કરી હા. એ માન નો કયો ચાલ્યા જાય છે. એ માન નો કયો લેતા આવો. કહું હા ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. દાદા કોઈ શરત નથી માનતા બાપુ બાપ નામ બસ મારી માં નામ કોઈના બાપ નું નથી માનતો બાપ નો હાથીલો હે અરે પ્રધાનજી હા ગોરદેવ ને અંજલિ લઈ આવો. તો આમ માની જતા હોય તો ચાલો તમારો મેળ પડી ગયો પડી ગયો ને? કઈ શું ભલામણ કઈ નું બાપુ કહેતો? બાપુ ને એવી ગોળી પાઈ દીજો હા બધું થઈ જાય કામ એમ ને હેલો મહારાજ હું તો એક બ્રાહ્મણ નું સંતાન છું. આજથી તમે મને જાકારો દેશો તો હું તો અહીંથી ચાલ્યો જઈશ. પણ કાલ પોકરણગઢની પ્રજા તમને નમાલા ગમશે કે એક અમારા બ્રાહ્મણ થી આજ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે નહીં નહીં ગુરુદેવ, તમે અહીંયા ઘડીક વિરાજમાં આવો તો હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવી અને તમારા લીલુડા નારિયેળ ઝીલાવું જો. વાહ બાપુ વાહ. અરે પ્રધાનજી હા બાપુજી રાજમાં કુંવર પ્રતાપને બોલાવો. બોલાવ બોલો પણ બોલાવું એમ કીધું તો આ દાદા આ બેહી જજો કે ખાખા ખંડા ન કરતા હાલો ભાઈ બાપુ આપણા રાજમાં જ્યાં કઈ સોરી જાય શું કરી લેવાનું હાલો બોલાય હાલો બોલાય કાયદો કાયદો બાપુ તમારો કાયદો કાયદો નાખી લ્યો. હજી એક આદુ નાખી લ્યો. હજી એક નાખી લ્યો. તું તો નવરી નો હો હાલો આજે મર્દાને બોલાવે આવો જોડે મારા દીકરો કેમ દીકરો? મર્દાને બોલાવે આવો જોડે આજે રાજને દરબાર આજે આપણે દરબાર બોલાવે બોલાવે આવો જોડે હાલો બાટી દે હાલો કઈ લાડો હોય જાય બાટી દે ક્યાં હતા તાર સુધી કોઈ ગોરદેવ પોકરણ ગઠ્ઠી ના આવ્યું બાપુ જેમ ફાવે તેમ બોલે લે લે બાપ બાપુને સીધું પગમાં ઉભો. અરે પ્રધાનજી સીધી રીતે વાત કરો કે અત્યારે હાથમાં બોલાવવાનું કારણ મારા કાંઈ કામ નથી બાપુનું કામ પડ્યા હાલો બાપુ આગળ હાલો અરે પિતાના ચરણો પુત્ર પ્રતાપના નમન છે. અરે બેટા ભૂત, અરે પ્રતાપ